હું ગોપાલ ઇટાલિયા એક કટ્ટર બેઈમાન, શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર શાહ અરવિંદ કેજરીવાલના ચમચા છું, એટલે મને આ હક છે કે હું છેતરપિંડી કરીને ડિગ્રી લઈશ. વિસાવદરની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જો ગોપાલ ઇટાલિયાને મત આપવાનું હોય તો હું તમારાથી આ વિનંતી કરું છું કે ગોપાલના બદલે તમે લોકતાંત્રિક આવાજ સમર્થિત અપક્ષ ઉમેદવાર ભરતભાઈ એસ પ્રજાપતિને મત આપો. દોસ્તો, ગોપાલ પોતે લખ્યા છે કે હું LLBના ડિગ્રી વર્ષ 2020થી 2023 વચ્ચે છેતરપિંડી કરીને પ્રાપ્ત કર્યા છું અને LLMની ડિગ્રીમાં છેતરપિંડી પરસ્યુઇંગ ચાલુ છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, હું કાલે વિસાવદર ગયા હતા, કેમ કે કાલે ઉમેદવારોના ફોર્મની ચકાસણી થઈ હતી અને આ ચકાસણીમાં લોકતાંત્રિક આવાજ સમર્થિત અપક્ષ ઉમેદવાર ભરતભાઈ એસ પ્રજાપતિના ફોર્મ પણ સ્વીકૃત થઈ ગયા. પણ આજના વિડીયો દોસ્તો એક છે ગોપાલ એટલે છેતરપિંડી અને વિસાવદરમાં આપ ચૂંટણીથી થશે બહાર ઉમેદવાર ગોપાલનું ફોર્મ થશે રદ. તો આજના વિડીયોમાં બે વસ્તુઓ છે. એક, લોકતાંત્રિક આવાજ સમર્થિત અપક્ષ ઉમેદવાર ભરતભાઈ પ્રજાપતિના ફોર્મ સ્વીકૃત થઈ ગઈ. વિસાવદરની જનતાને હાથ જોડીને હું વિનંતી કરું છું કે તમે પોતાના કિંમતી વોટ ભરતભાઈ પ્રજાપતિને આપો. ગોપાલને વોટ આપવાથી તમે કંઈ નહીં મિલે. ગોપાલ ફક્ત બોલ વચન છે, આટલે તમે એક આમ પ્રજા એટલે કે ભરતભાઈને મત આપો. અને બીજા પાઠ છે કે ગોપાલના છેતરપિંડીના કાર્યક્રમ હું આજે વિસાવદરની જનતા પાસે રજૂ કરીશ અને એમને ઉજાગર કરીશ. તો દોસ્તો, સૌથી પહેલાં આ તસવીર જોઈ લો. આ વિસાવદરના પ્રાંત કચેરીના તસવીર છે કાલે હું જ્યાં ગયા હતા. હું પોતે રજનીશસિંહ તોમર, રાષ્ટ્રીય સંયોજક લોકતાંત્રિક આવાજ. બીજા તસવીર ભરતભાઈ એસ પ્રજાપતિ, જે લોકતાંત્રિક આવાજ સમર્થિત અપક્ષ ઉમેદવાર છે, અને વિજયભાઈ ગોસ્વામી, જે લોકતાંત્રિક આવાજના જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ છે. આ તસવીર. હવે બીજી વાત, અહીંયા પ્રૂફ સાથે છે કે હું કાલે વિસાવદર ગયા હતા. આ જોઈ લો. આપનો તાલુકા વાઇબ્રન્ટ અંતર્ગત વિસાવદર ખાતે પ્રાંત કચેરીના લોકાર્પણ શ્રીમતી આનંદીબેન પટેલ. અને આ નિર્વાચન આયોગ, ભારતના નિર્વાચન આયોગના વેબસાઇટ પર આ સ્ટેટસ છે. ભરતભાઈ એસ પ્રજાપતિ પાર્ટી સ્વતંત્ર અપક્ષ ઉમેદવાર લોકતાंत्रिक आवाज समर्थित છે. स्थिति स्वीकृत राज्य गुजरात निर्वाचन क्षेत्र विसावदर. अब आएगा ना बीड़ू मजा, जो कहता था हंसी लगाने के लिए, तो अब आएगा ना बीड़ू मजा गोपाल इटालिया. હવે દોસ્તો, આજે હું ફરી એકવાર વિસાવદરની જનતાને નમ્ર વિનંતી કરું છું કે તમે પોતાના કિંમતી વોટ સ્વતંત્ર ઉમેદવાર, જેને લોકતાંત્રિક આવાજના સમર્થન છે, ટેકા છે, એમને આપો. કાલે હું ભરતભાઈના
પાર્ટી ભરતભાઈના શું મળ્યા છે ચુનાવ ચિહ્ન, ચૂંટણી ચિહ્ન આ પણ રજૂ કરીશ. તો એકવાર પછી દોસ્તો હું વિસાવદરની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જો ગોપાલ ઇટાલિયાને મત આપવાનું હોય તો હું તમારાથી આ વિનંતી કરું છું કે ગોપાલના બદલે તમે લોકતાંત્રિક આવાજ સમર્થિત અપક્ષ ઉમેદવાર ભરતભાઈ એસ પ્રજાપતિને મત આપો. હવે દોસ્તો આગળ વધીએ. આ ગોપાલ ઇટાલિયાના શૈક્ષણિક લાયકાત છે જે ગોપાલ ઇટાલિયા પોતે નામાંકન પત્રકમાં ભર્યા છે. LLB વર્ષ 2023-24 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. હું આ ડિગ્રી ઉપર બાંધો ઉઠાવી ચૂક્યા છું. ચીફ ઇલેક્શન કમિશનરને હું પત્ર લખ્યા છું, પણ તે દિવસે મને આમાં કંઈક શંકા હતી કે LLM ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, અહીંયા ગોપાલ એક માહિતી છુપાવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્રમાં આ વિશ્વવિદ્યાલય છે એટલે રાજકોટ લોકો જાણે છે. ગુજરાત વિશ્વવિદ્યાલય એટલે ગુજરાતમાં હશે લોકો જાણે છે. પણ ભક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટીના નામ પછી ગોપાલ જૂનાગઢ શબ્દ છુપાવી લીધા છે કે લોકોને ખબર નહીં પડે કે 500 કિલોમીટર સુરતમાં રહેનાર ગોપાલ કેવી રીતે LLM જૂનાગઢમાં કરી રહ્યા છે. દોસ્તો, કાલે હું જૂનાગઢથી વિસાવદર જ્યારે જવાના નીકળ્યા હતા તો મને આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના બોર્ડ મળ્યા છે. જૂનાગઢથી 15 કિલોમીટર વિસાવદર રસ્તા ઉપર આ વિશ્વવિદ્યાલય છે. આ જુઓ, ભક્ત કવિ કૃષ્ણ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ. ગોપાલ અહીંયા જૂનાગઢ કેમ નથી લખ્યા? હું એક બાર પછી કાલે પણ ફરીથી આ બાંધો ઉઠાવીશ ચીફ ઇલેક્શન કમિશનરને કે ગોપાલ આ કેમ છુપાવ્યા. હિન્દીમાં એક ગાણા છે કે तुम इतना क्यों इतरा रहे हो, क्या तथ्य है जो छिपा रहे हो, तुम इतना क्यों इतरा रहे हो. ફેક્ટ્સ કેમ છુપાવો છો? તમે લખો ને જૂનાગઢ. વિસાવદરની જનતાને ખબર પડી જશે કે ગોપાલ LLBના ડિગ્રી તો છેતરપિંડી દ્વારા પ્રાપ્ત કર્યા છે, LLMમાં છેતરપિંડી ચાલુ છે. પરસ્વી દોસ્તો, ગોપાલ પોતે લખ્યા છે કે હું LLBના ડિગ્રી વર્ષ 2020થી 2023 વચ્ચે છેતરપિંડી કરીને પ્રાપ્ત કર્યા છું અને LLMની ડિગ્રીમાં છેતરપિંડી પરસ્યુઇંગ ચાલુ છે. હવે વિસાવદરની જનતા સાંભળો કે જો વ્યક્તિ પોતાના ડિગ્રી લેવામાં આટલું છેતરપિંડી કર્યા છે, આ વ્યક્તિ ચૂંટણી જીત્યા પછી તમારા સાથે કેટલા છેતરપિંડી કરશે? દોસ્તો, આ એક હોર્ડિંગ નહીં, આ બીજી તમે જોઈ લો. આ રસ્તો છે. તો હું અહીંયા વાહન રોકીને આ ફોટો લીધા છું કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ. ગોપાલ, તમે કેમ છુપાવી રહ્યા છો? જનતાને બતાવી દો કે હું સુરતમાં રહીને એક જ દિવસ ક્લાસ
કરવાની મને જરૂર નથી. હું આમ આદમી પાર્ટીના કટ્ટર બેઈમાનના સભ્ય છું. મને બેઈમાની કરવા આવડે છે. હું બેઈમાનીથી ડિગ્રી લઈશ. આજે હું ગોપાલ ઇટાલિયાને એ કહેવા માંગુ છું કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢમાં છે. તમે અહીંયાથી LLM કરી રહ્યા છો. તમે સુરતમાં રહો છો, તો તમે જનતાને ખુલીને કહી દો ને કે હું ગોપાલ ઇટાલિયા એક કટ્ટર બેઈમાન, શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર શાહ, અરવિંદ કેજરીવાલના ચમચા છું. એટલે મને આ હક છે કે હું છેતરપિંડી કરીને ડિગ્રી લઈશ. હવે દોસ્તો, કાલથી હું બીજા મુદ્દા લઈને આવીશ, પણ આજે હું વિસાવદરની જનતાને આ ગંભીરતાપૂર્વક આ વિનંતી કરું છું કે તમે જોઈ લો, એક ડિગ્રી માટે ગોપાલ આટલું છેતરપિંડી કરી રહ્યા છે, તો જીતવા પછી વિધાયક ફંડથી જે કામ થશે, આમાં કેટલા છેતરપિંડી કરશે આ વ્યક્તિ? હું LLB જો નહીં કરું તો શું થાય? કશું નહીં. આના માટે આ વ્યક્તિ છેતરપિંડી કરી રહ્યા છે. તો વિધાયક ફંડના 20 લાખ, 1 કરોડ, આમાં 2% બીજા લોગ લે છે કે નહીં મને ખબર નથી, પણ ગોપાલ 4% લેશે. કેમ કે 2% LLBના છેતરપિંડી, 2% LLMના છેતરપિંડી. તો ચાલો દોસ્તો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.